શ્રીમદ ભાગવતમ સ્કંદ પ્રથમ અધ્યાય 12 પરીક્ષિત મહારાજનો જન્મ શ્લોક સંખ્યા 28 શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ શ્રી શ્રીમદેશી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા જિજ્ઞાસિતાત્મયાથાર્થ્યો મુનિર્વ્યાસ સુતાદસૌ હિત્વેદમ નૃપગંગાયામ યાસ્યત્વદ્ધાકુતો ભયમ. શબ્દાર્થ જિજ્ઞાસિતા ની તપાસ કરીને, આત્મયાથાર્થ્ય પોતાના વિશેનું સાચું જ્ઞાન, મુનેહી વિદ્વાન મુનિ પાસેથી, વ્યાસસૂતાત વ્યાસપુત્ર પાસેથી, અસૌ તે હિત્વા છોડીને, ઇદમ આ ભૌતિક આસક્તિ, નૃપા હે રાજા, ગંગાયામ ગંગા કિનારે, યાસ્યતિ જશે, અધ્ધા સીધા, અકુતઃ ભયમ નિર્ભયતાનું જીવન. અનુવાદ વ્યાસદેવના મહાન તત્વજ્ઞાની પુત્રને આત્મજ્ઞાન વિશે પૂછ્યા પછી તેઓ બધી ભૌતિક આસક્તિ છોડીને નિર્ભય જીવન પ્રાપ્ત કરશે. ભાવાર્થ ભૌતિક જ્ઞાન એટલે આત્મજ્ઞાનની અવગણના, તત્વજ્ઞાન એટલે પોતાની જાતનું સાચું જ્ઞાન મેળવવું તે અથવા આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન. આત્મદર્શન સિવાય તત્વજ્ઞાન એ નિરસ ચર્ચા છે અથવા સમય અને શક્તિનો દુર્વ્યય છે. શ્રીમદ ભાગવતમ આત્મા વિશે સાચું જ્ઞાન આપે છે અને શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરીને મનુષ્ય ભૌતિક આસક્તિમાંથી મુક્ત થઈ શકે છે તેમજ નિર્ભયતાના પ્રદેશમાં પ્રવેશ કરી શકે છે. આ ભૌતિક જગત એ જ ભય છે. જેમ જેલમાં કેદીઓ ભયભીત હોય છે તેમ આ જગતના કેદીઓ પણ હંમેશા ભયભીત હોય છે. જેલમાં કોઈ જેલના નિયમોનો ભંગ કરી શકતું નથી અને નિયમ ભંગ એટલે જેલ જીવનની મુદતમાં વધારો કરવો. એવી જ રીતે આ ભૌતિક જીવનમાં આપણે પણ હંમેશા ભયભીત હોઈએ છીએ. આ ભયભીતતાને ચિંતા કહે છે. ભૌતિક જીવનમાં દરેક યોનિમાં અને દરેક પ્રકારના જીવનમાં દરેક વ્યક્તિ કુદરતના નિયમોને તોડીને કે તોડ્યા સિવાય પણ ચિંતિત હોય છે. મુક્તિ એટલે આ અવિરત ચિંતામાંથી છુટકારો મેળવવો તે આ ત્યારે જ શક્ય બને છે જ્યારે ચિંતાનું ભગવત ભક્તિમાં રૂપાંતર થાય છે. શ્રીમદ ભાગવતમ ચિંતાની ગુણવત્તાને જળમાંથી ચેતનમાં રૂપાંતર કરવાની આપણને તક આપે છે. શ્રી વ્યાસદેવના મહાન પુત્ર અને આત્મજ્ઞાની સુખદેવ ગોસ્વામી જેવા વિદ્વાન તત્વજ્ઞના સંગમાં આમ કરી શકાય છે. પોતાના મૃત્યુની ચેતવણી મળ્યા પછી મહારાજ પરીક્ષિતે સુખદેવ ગોસ્વામીના સત્સંગથી મળેલી આ તકનો લાભ લીધો હતો અને ઈચ્છિત પરિણામ મેળવ્યું હતું. ધંધાદારી માણસો દ્વારા શ્રીમદ ભાગવતમના આવા કીર્તન અને શ્રવણનું એક પ્રકારનું અનુકરણ ચાલતું હોય છે. તેમના મૂર્ખ શ્રોતાઓ માને છે કે તેઓ ભૌતિક આસક્તિના બંધનમાંથી મુક્ત થશે અને નિર્ભયતાનું જીવન પામશે. શ્રીમદ ભાગવતમનું આવું નકલી શ્રવણ એક વિકૃતિ માત્ર છે અને હાસ્યાસ્પદ લોભી લોકો દ્વારા પોતાની સુખ સગવડોને નિભાવવા માટે થતા આવા ભાગવત સપ્તાહોથી કોઈએ ગેરમાર્ગે દોરવાનું જોઈએ નહીં. શીલ પ્રભુપાદ આ તાત્પર્ય ભાવાર્થમાં બહુ સુંદર ઉદાહરણ આપે છે. ભૌતિક જગત કેવું છે, કેમ લોકો ચિંતામાં રહી છે સતત, અને એક વોર્નિંગ પણ આપે છે. એમાંથી નીકળવાનો રસ્તો પણ બતાવે છે અને એક વોર્નિંગ પણ આપે છે. બહુ સમજવા જેવી છે આ વાત. શીલ પ્રભુપાદ આપણને જે માર્ગદર્શન આપે છે, શીલ પ્રભુપાદ સુખદેવ ગોસ્વામી મહારાજ જેવા જ છે. મહાભાગવતો મહાન, મહાભાગવતો મહાન, તો શીલ પ્રભુપાદ પણ એવા જ છે. સુખદેવ ગોસ્વામી ને જ્યારે તક્ષક નાગનો
દંશી જશે એવો શાપ મળે છે, સોરી પરીક્ષિત મહારાજને શાપ મળે છે, તો તરત એવો સુખદેવ ગોસ્વામીના શરણે જાય છે, જશે. આ આગાહી કરવામાં આવી છે કે જશે અને નિર્ભય થઈને બધી જ ભૌતિક આસક્તિ છોડીને નિર્ભય જીવન પ્રાપ્ત કરશે. તો નિર્ભય જીવન અને ચિંતામય જીવન આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. જ્યારે આપણને કોઈ વ્યક્તિ કહે કે તમે બિલકુલ ચિંતા નહીં કરો, હું તમારું જોઈ લઈશ, જરાય ચિંતા નહીં કરો, તમારું ખાવાનું પીવાનું રહેવાનું હું બધું જોઈ લઈશ, તમે જરાય નિર્ભય થઈ જાઓ, તો આપણે નિર્ભય થઈ જાઓ. ઓકે, કોઈ પણ જેમ પુત્ર પિતાના સંરક્ષણમાં હોય છે, નિર્ભય હોય છે, પુત્રને કોઈ ચિંતા નહીં. પુત્ર રમકડા રમશે, ધમાલ કરશે, જે પણ કરશે તે પુત્રને કઈ ચિંતા નથી, કારણ કે એ નિર્ભય છે. કઈ રીતે નિર્ભય છે? જ્યારે એને કંઈ પણ સમસ્યા આવશે તરત જ એના પિતા પાસે જશે. તો આ નિર્ભયતા બહુ અગત્યની છે. શીલ પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે કે જેલમાં રહેતા લોકો કદી પણ નિર્ભય નથી હોતું, ચિંતામાં હોય છે, ચિંતાતુર. જેલમાં વ્યક્તિ અશાંત હોય, ચિંતામાં, ઓ શું થશે, હું અહીંયા ઘેરાઈ ગયો છું, ખાવાની તકલીફ, રહેવાની તકલીફ, સવારે ઉઠે ત્યાંથી સૂઈ જાય ત્યાં સુધી તકલીફ જ તકલીફ, મચ્છર કરડે, ખાવાનું જેવું જોઈએ એવું નહીં મળે, પછી નાની કોટડીમાં કેટલા બધા લોકો રહેતા ત્યાં સૂઈ જવાનું, કામ કરવાનું, ચિંતા, હંમેશા ચિંતા રહે. કેમ ચિંતા રહે? કારણ કે આ ચિંતાનું કારણ શું છે એને જોવું છે. મને ચિંતા કેમ રહી છે? કારણ કે મેં એવો અપરાધ કર્યો છે, જેને કારણે મને અહીંયા જેલમાં પૂરી દેવામાં આવે છે. તો જેલમાં પૂરવાની એક સજા તેને સારો નાગરિક બનાવવા માટે આપવામાં આવે છે. જો કોઈ સારો વ્યક્તિ વિચારે કે હું અહીંયા જેલમાં પૂરાયો છું કારણ કે મેં અપરાધ કરેલો છે, મેં કોઈકનો પૈસા ચોરી લીધા, કોઈનું ખૂન કરી નાખ્યું છે, તો મારે આ ભોગવવી પડશે સજા. અને પછી એ શાણો માણસ હશે તો વિચારશે કે હું જેલમાંથી કેવી રીતે છૂટી શકું. જો હું જેલના નિયમોનું પાલન કરું અને સારી રીતે અહીંયા રહું, સારી રીતે મીન્સ નિયમોનું પાલન કરીને રહીશ, તો કદાચ મારી અવધિમાં ઘટાડો થશે, મને જેલની સજામાં. પણ જેલના અહીંયા પ્રભુપાદ કહે છે કે જેલ જીવનની નિયમોનો કોઈ ભંગ નથી કરી શકતું. અને જો કોઈ વ્યક્તિ નિયમ ભંગ કરે, બે વસ્તુ છે, એક નિયમ ભંગ કરે ને એક બહુ સારી રીતે જેલમાં રહી, સારી રીતે મીન્સ ચિંતામાં જ રહી, પણ એ વિચારે કે હું કઈ રીતે જેલમાંથી નીકળું, મેં જે ગુનો કર્યો હું પશ્ચાતાપ કરી રહ્યો છું, મેં બહુ ખોટું કામ કર્યું છે, તો કદાચ ગવર્મેન્ટ અથવા જેલર રિકમેન્ડ કરશે કે આ ભાઈને થોડી એની અવધિમાં એની જે મુદત છે એમાં ઘટાડો કરો, તો એ બહાર નીકળી શકે. પણ જો નિયમ ભંગ કરશે તો એને વધારે જેલમાં રહેવું પડશે. આ બહુ સરસ ઉદાહરણ છે. એવી જ રીતે આપણે આ ભૌતિક જગતમાં છીએ તો આપણે જેલમાં જ છીએ. જેવો કેદી, પ્રભુપાદે બહુ સુંદર ઉદાહરણ આપ્યું કે જેવી રીતે કેદી ચિંતાતુર હોય એમ આપણે બધા ચિંતાતુર છીએ, બધા ચિંતાતુર, બંધાયેલા આપણે બધા ચિંતાતુર છીએ. અને એ ચિંતામાંથી નીકળવા માટે આપણે વિચારીએ કે ભાગી જઈએ, જેલ તોડીને ભાગી જઈએ, તો શું થશે? વધારે પકડાશે અને એની 6 મહિનાની સજા હોય તો 12 મહિનાની સજા થશે, ડબલ સજા. એટલે ભૌતિક જગતમાં આપણે જો નિયમોનું ભંગ કરશું તો આપણે વધારે રહેવું પડશે. એના બદલે સારા નાગરિક બનીએ, સરકારના કાયદાનું પાલન કરીને સાથે સાથે આપણે કેમ જેલમાં પડ્યા છે એમાંથી બહાર, મીન્સ શા માટે પડ્યા એ વિચારવું છે, આપણે ચિંતન કરવું છે. જેલમાં આપણે કેમ આવ્યા છીએ? કારણ કે આપણે ભગવાન શ્રી કૃષ્ણના દાસ છીએ અને દાસત્વ છોડીને આપણે માલિક બનવા માટે વિચાર્યું, આપણે ભગવાન કૃષ્ણની ઈર્ષા કરી, એટલા માટે અહીંયા આવ્યા છે. બાળક પિતા સાથે રહે છે, તે બહુ ખુશ છે, પિતાજી મારે રમકડું જોઈએ છે, ઓકે. હેલિકોપ્ટર જોઈએ છે, ઓકે, મળી જશે. પિતાજી મારે આ ખાવું છે, ઓકે.
પિતાજી મારે આ કપડાં પહેરવા છે, મને અપાવો. ઓકે, બાળકને બધું મળી જાય છે. પણ એ જ બાળક જો પિતાથી દૂર ચાલ્યો જશે, હું કંઈ પિતાને નથી માનતો, પિતા સાથે ઝઘડો કરીને દૂર જાય, તો એ ચિંતામાં રહેશે. ઓ, મારે આ મારી જરૂરિયાત કોણ પૂરી પાડશે? એવી જ રીતે આપણા પિતા, પરમ પિતા ભગવાન શ્રી કૃષ્ણ છે. અને શ્રી કૃષ્ણ કૃપા કરીને આપણને બધી જ વસ્તુ આપી રહ્યા છે. આપણે કે જમવાનું જે છે ઓકે, ઊંઘવાનું જે છે રોટી કપડાં મકાન, ભગવાન કહે છે હા અનન્યાસ ચિંતયંતો મામ યે જના પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામિહમ. યોગક્ષેમમ વહામિહમ ભગવાન કહે છે, હું એનું બધું સાચવું છું અને એની જે જરૂરિયાત છે તે પૂરી પાડું છું. પણ કોની? અનન્યાસ ચિંતયંતો મામ. જે અનન્ય ભાવ, અનન્ય અન્ય નહીં, એકમાત્ર કૃષ્ણ, અનન્યાસ ચિંતયંતો મામ, જે માત્ર ચિંતા છોડીને ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે. અને શ્રીમદ ભાગવતમ ચિંતા છોડીને ભગવાનનું ચિંતન કરવાનો ઉપદેશ આપે છે. પ્રભુપાદ લખે છે અહીંયા કે આપણે આ ભૌતિક જગતની પ્રભુપાદ શું કહે છે કે જ્યારે ચિંતાનું ભગવત ભક્તિમાં રૂપાંતર થાય છે, એટલે જ્યારે આપણી ચિંતા ભગવાનની ચિંતનમાં થશે, રૂપાંતર ચિંતાનું શું થશે, શું થશે, શું થશે, એ ચિંતાનું જ્યારે આપણે ભગવત સેવામાં, ભગવત ભક્તિમાં રૂપાંતર કરીશું, જે થવાનું હશે તે થશે. મને અત્યારે મારી સેવા કરવા દો. હા, તો જ્યારે આપણી ચિંતાનું રૂપાંતર ભગવત ભક્તિમાં થશે ત્યારે આપણે મુક્તિ મળશે. એટલે મુક્તિ એટલે અવિરત ચિંતાઓમાંથી છુટકારો. બધા જ ચિંતા મુક્ત થવા માંગે છે. બસ મારે હવે આટલું હું કમાઈ લઈશ, ચિંતા મુક્ત થઈશ. યસ, રિયલી બધાના પ્લાનિંગ, મારી આટલી યોજના થશે, મારી આટલી યોજના થશે, હું ચિંતા મુક્ત થઈ જઈશ. બધા પ્લાનિંગ, ખોટા ખોટા પ્લાનિંગ કરે છે. જેમ જેલમાં કોઈ પ્લાનિંગ કરે, આજે મને જમવાનું મળી ગયું, હવે હું સૂઈ જઈશ, કાલે ઉઠીને મને સારું મળશે. પણ ના, જે બુદ્ધિશાળી જોશે કે જેલમાં કંઈ સારું મળવાનું નથી. એવી જ રીતે બુદ્ધિશાળી વ્યક્તિ ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત કરશે તો એનાથી એ સુખી નથી થવાનો. એ બુદ્ધિશાળી વ્યક્તિ સમજી શકશે. હા, એ વિચારશે કે હું આટલા વર્ષોથી પ્રયાસ કરું છું સુખી થવાનો, સારું ઘર, મારું ઘર પણ સારું થઈ ગયું, મારો બિઝનેસ પણ સારો છે, મારી પાસે બેંક બેલેન્સ પણ સારું છે, તો પણ હું સુખી નથી થયો. તો સુખી થવા, આ બધી વસ્તુમાં સુખ નથી, એનો મતલબ એવો થયો મારું યશ છે, મને લોકો સારી રીતે જાણે છે, મારી પાસે સારું રહેવા માટે ઘર છે, મારી પાસે બેંક બેલેન્સ છે, મારે ખાવા પીવાની કોઈ તકલીફ નથી, તો પણ હું સુખી કેમ નથી? આ બુદ્ધિશાળી વિચાર છે. કેમ? કારણ કે જેલમાં જેમ સુખી નહીં હોય તેમાં ભૌતિક જગતની જેલમાં કોઈ સુખી નહીં હોઈ શકે. એટલે સુખી થવા માટે આપણે અનન્યાસ ચિંતયંતો મામ, અનન્ય ભાવે ભગવાનનું ચિંતન કરવું છે. જો ભૌતિક ચિંતન જ્યાં સુધી આપણે કર્યા કરશું ત્યાં સુધી આપણને લાભ થવાનો નથી. તો હવે આ ભગવત ભક્તિમાં રૂપાંતર કેવી રીતે થવાનું છે? તો એમાં પ્રભુપાદ કહે છે કે શ્રીમદ ભાગવતમ ચિંતાની ગુણવત્તાને જળમાંથી ચેતનમાં રૂપાંતર કરવાની આપણને તક આપે છે. એટલે આપણી અત્યારે ચિંતા છે ને જળ જગતની ચિંતા, જળ ચિંતા છે. પણ પ્રભુ શું કહે છે? આ ચિંતા જળમાંથી ચેતનમાં રૂપાંતર કરવાની આપણને તક આપે છે. આપણી ગુણવત્તા જે છે, આપણે અત્યારે જળ જગતમાંથી આનંદ મેળવી રહ્યા છે, પણ જ્યારે આપણને કીર્તન કરવામાં, ભગવાનની સેવા કરવામાં આનંદ મળશે ત્યારે આપણી ચિંતાનું રૂપાંતર ચિંતનમાં થશે. એટલે અત્યારે વિધિ ભક્તિ જબરજસ્તીથી આ ભગવત ભક્તિમાં જ્યારે આપણને જોડાશું ત્યારે આપણી ચિંતાનું રૂપાંતર થઈ જશે અને આનંદમાં પરિવર્તન થશે. પણ એ તરત નહીં થશે, એની વિધિ છે. ધીમે 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 આપણે આદો શ્રદ્ધા તતો સાધુ સંગતો ભજન ક્રિયા તતો અનર્થ નિવૃત્તિ સ્યાત તથા અનર્થ નિવૃત્તિ સ્યાત તથા નિષ્ઠા તથા રુચિ આસક્તિ તથા. તો ધીમે 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 નિષ્ઠા,
યસ મારા કરવાના નિષ્ઠા. નિષ્ઠા એટલે આના વગર ચાલશે નહીં. તો જ્યારે આપણી નિષ્ઠા વધશે અને નિષ્ઠા જેમ જેમ વધશે તેમ આપણને રુચિ થશે. પછી આપણને ધીમે ધીમે થોડું એમાં રસ મળશે, રુચિ. હા, અમારે કરવું છે, મારે આ સેવા કરવી છે, ભગવત સેવા, મારે ભગવત દર્શનના મેમ્બર બનાવવો છે, મારે હાર બનાવવો છે, મારે પ્રસાદ બનાવવો છે, ભોગ બનાવવો છે. હા, એ જો આ રુચિ વધે ને, રુચિ વધવી છે તો સમજો આપણે આગળ વધી રહ્યા છે. રુચિ ભગવત જેમ રુચિ ધીમે ધીમે વધશે, પણ એ પહેલાં જ આપણી રુચિ નહીં મળે, આપણી ભગવત સેવામાં રુચિ નહીં આવે તો પછી આપણે ગમે ત્યારે આપણે પતન થઈ શકે. આપણે સેવા કરી, બહુ સારી સેવા કરીએ, પણ જો આપણે ભૌતિક ભોગ પ્રત્યે પણ ચિંતા કર્યા કરીશું, ભૌતિક ભોગ ક્યારે મળશે ક્યારે મળશે, તો આપણને રુચિ નહીં થશે, નિષ્ઠા નહીં વધશે આપણી. જવાબદારી, નિષ્ઠા મીન્સ જવાબદારીપૂર્વક કરવું કે અમારે કરવું જ પડશે, જવાબદારીપૂર્વક કરવું. એટલે જ્યારે આપણે ભૌતિક ભોગ ઓછો કરી દઈએ અને ભગવત સેવા વધારીએ તો આપણી નિષ્ઠા વધશે. નહીંતર આપણે સેવા કરીશું પણ એક સમય એવો આવશે કે આપણે ભૌતિક વસ્તુમાં પણ આસક્ત છીએ. એટલે એક સમય એવો આવશે કે જ્યારે આપણે ભૌતિક વસ્તુનો આપણો ક્રેઝ વધી જશે તો આપણી જે સેવા કરવાની ભાવના છે એ ઘટી જશે. એટલે પછી આપણે કહીશું નહીં, મારે આ સેવા નથી કરવી. હા, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આપણી ભૌતિક આસક્તિ જો વધશે ને તો આપણું સેવા કરવાની ચેતના ઘટશે. એટલે શરૂઆતમાં ભક્તો આવે, ખૂબ સેવા કરવા જાય, પણ જો એ ભક્તોના પ્રોપર સંગ વગર સેવા કરશે, પોતાનું મન ગળન સેવા કરશે તો શું થશે? એને રુચિ નહીં થશે, એમાં એની ભૌતિક આસક્તિ રહેશે જ. તે ભૌતિક આસક્તિ એને ખેંચી જશે. એક ઇન્દ્રિય પણ જો વિચલિત થશે તે ખેંચી જશે. એટલે આપણે બહુ સાવધાન રહેવું પડશે. તો ભાગવતમ આપણને ચિંતામાંથી મુક્ત કરીને ચિંતનમાં, ભગવાનના ચિંતનમાં પરોવશે. તો ધીમે 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 ભાગવતમ સાંભળતા સાંભળતા, શ્રવણ કીર્તન કરતાં કરતાં આપણું કલ્યાણ થશે. હવે આ કેવી રીતે થયું? પરીક્ષિત મહારાજનું આટલું બધું પરિવર્તન કેવી રીતે થયું તરત જ? જોકે એ તો ભક્ત હતા એટલે પરિવર્તન શક્ય હતું, પણ અહીંયા લખે છે કે શ્રી વ્યાસદેવના મહાન પુત્ર અને આત્મજ્ઞાની સુખદેવ ગોસ્વામી જેવા વિદ્વાન તત્વજ્ઞના સંગમાં આમ કરી શકાય છે. મીન્સ જે તત્વને જાણતા હોય, પરમ સત્ય શું છે, પરમ તત્વ શું છે, ભગવાન શ્રી કૃષ્ણ, જે ભગવાન શ્રી કૃષ્ણના તત્વને મૂળ રૂપે જાણતા હોય. તત્વતા મીન્સ મૂળ રૂપે જાણવું. જે ભગવાનના તત્વને જાણે છે, ભગવાનની સેવા શું છે એ જાણે છે, તે તત્વજ્ઞ વ્યક્તિ સુખદેવ ગોસ્વામી જેવા વ્યક્તિના સંગમાં જ આપણે આપણી ચિંતાઓમાંથી મુક્ત થઈ શકીએ છીએ. પોતાના મૃત્યુની ચેતવણી એટલે શું? કોઈ તમને એમ કહે હવે તમને થર્ડ કેટેગરીનું કેન્સર છે, હા, મૃત્યુની ચેતવણી. તો આપણે શું કરીએ? મને કેન્સર છે, ચિંતા 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 ચિંતા, હે ને? પણ જો આપણે ભક્તિ કરેલી હશે તો શું છે? પોતાના મૃત્યુની ચેતવણી મળ્યા પછી મહારાજ પરીક્ષિતે સુખદેવ ગોસ્વામીની સત્સંગથી મળેલી આ તકનો લાભ લીધો હતો અને ઈચ્છિત પરિણામ મેળવ્યું હતું. મરવાનું દરેકે છે, પણ જ્યારે ભગવત ભક્તને વોર્નિંગ મળે છે, ચેતવણી મળે છે કે હવે તારું આટલા દિવસમાં મૃત્યુ થશે, હવે વધારે 1 મહિનો તમે રહીશો, અથવા બધી તમારી હાર્ટની નસ બ્લોક છે, અથવા વધારે જીવશો નહીં, ગમે ત્યાં તમારું મૃત્યુ આવી શકે છે. અત્યારે આપણે જોઈએ છે કે યુવાન લોકો હાર્ટ એટેકમાં મરી જાય છે. હાર્ટ એટેકમાં ચેતવણી મળેલી હોય છે કે તમારા હાર્ટમાં પ્રોબ્લેમ છે, અથવા હવે તમને કેન્સર થઈ ગયું છે, તમારે સાવધાન રહેવાનું છે હવે. પણ આ ચેતવણી મળે એટલે ભક્તો શું કરે? તરત જ ભક્તોના સંગમાં જાય. શુદ્ધ ભક્તોના, જો દીક્ષિત હોય તો ગુરુ મહારાજને પૂછે કે ગુરુ મહારાજ હવે શું કરવું છે? તો ગુરુ મહારાજને આદેશ આપે, હવે તમે વૃંદાવન ચાલ્યા જાઓ, બધું
ચિંતન છોડીને માત્ર ભગવાનના ભક્તોનો સંગ અને ભગવાનના ધામમાં ભક્તિ કરો. એવી જ રીતે સુખદેવ ગોસ્વામી મળ્યા. સુખદેવ ગોસ્વામીને પૂછ્યું, ઘણા બધા હતા, પરીક્ષિત મહારાજ પૂછ્યું, હા, કે શ્રોતવ્યાદિની રાજન નૃણામ સંત સહસ્રશઃ, કે સાંભળવાના બહુ બધા વિષયો છે, તો શું સાંભળવું જોઈએ? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, કથા કરો, કથા સાંભળો, ભગવાનની કથા સાંભળો તમે, બસ. અને પરીક્ષિત મહારાજ તરત જ સાંભળો તૈયાર થઈ જાય છે. તો અહીંયા આપણે જુઓ કે પોતાના મૃત્યુની ચેતવણી મળ્યા પછી મહારાજ પરીક્ષિતે સુખદેવ ગોસ્વામીના સત્સંગથી મળેલી આ તકનો લાભ લીધો હતો. તો આપણને પણ મૃત્યુની ચેતવણી છે જ, આપણને બધાને. ગમે ત્યારે એક્સિડન્ટ થઈ શકે, આપણે પેપરમાં વાંચીએ જ ને, આટલો માણસો ખુશ થતા થતા જતા હતા, હાઓ મજા આવશે, અને અચાનક નહેરમાં પડી જાય ગાડી, ખીણમાં પડી જાય, ટ્રકમાં ઘૂસી જાય અને મૃત્યુ. તો મૃત્યુની ચેતવણી છે જ આપણને. પદમ પદમ યદ વિપદા, આ જગતમાં પગ કદમે કદમ વિપદા છે. એટલા માટે આપણે શ્રીમદ ભાગવતમનો સંગ લેવાનો છે અને ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરીને શુદ્ધ ભક્તોના સંગમાં આપણે ભક્તિ કરવાની છે. આ ચેતવણી છે. એટલા માટે ઇસ્કોનમાં ભક્તો આવે છે, થોડો સમય રહે છે, પછી ગુરુના આશ્રય, એક શુદ્ધ ભક્તના આશ્રય જાય છે, દીક્ષા પ્રાપ્ત કરે છે અને એમના માર્ગદર્શન હેઠળ ધીમે ધીમે ભક્તિ કરે છે. એટલા માટે પ્રભુપાદે બહુ સરસ સિસ્ટમ બતાવી છે. પછી ગુરુના સંગમાં રહીને, ભક્તોના સંગમાં રહીને ભાગવતમનું શ્રવણ કીર્તન કરે છે, એટલે એની ચિંતાનું રૂપાંતર થાય છે ચેતનામાં, કૃષ્ણ ચેતનામાં. ચિંતાનું રૂપાંતર શેમાં થાય છે? નિર્ભયતામાં. હવે મને ચિંતા નથી, હવે ભગવાન છે ને, ભગવાનના ભક્તો છે ને, મને સાચવી લેશે. નિર્ભય થઈ જાય. જેમ એક બાળક નિર્ભય થાય છે તેમ ભગવત ભક્ત નિર્ભય થઈ જાય છે. પણ જો ગુરુનો પ્રોપર ગુરુ નહીં મળ્યા આપણને, તો શું થશે? એ બીજા ફકરામાં પ્રભુપાદ સમજાવે છે કે ધંધાદારી માણસો દ્વારા શ્રીમદ ભાગવતમના આવા કીર્તન અને શ્રવણનું એક પ્રકારનું અનુકરણ ચાલતું હોય છે. આપણે જોઈએ છે કે ભાગવતમ માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાનને સમજવા માટે એનું પારાયણ થવું છે. સુખદેવ ગોસ્વામી, આ કારણ કે ભગવાનની કથા છે, પણ આપણે જોઈએ છીએ કે ધંધાદારી માણસો, અને ઇસ્કોનમાં પણ એવા ઘણા ધંધાદાર થઈ ગયા છે કે 11,000 રૂપિયા આપો અને તમારા પિતૃઓનો મોક્ષ થશે. આ માટે આ અપરાધ છે. આમાં શુદ્ધ ભક્તિ નહીં મળશે. શુદ્ધ ભક્તિ કદી આ રીતે નહીં મળશે. શુદ્ધ ભક્તિ તો હેતુ કે અપ્રત્યતા, મારું કર્તવ્ય છે, મારે ભગવાનની કથા શ્રવણ કરવી જોઈએ, રુચિ થવી જોઈએ. આ તો લો ભાઈ 11,000 રૂપિયા અને મારા પિતૃઓનો મોક્ષ કરી દેજો. ઘણા લોકો એવી માનતા માને છે કે હું ભાગવત કથા કરીશ અને મારા પિતૃઓનો ઉદ્ધાર થશે. નહીં. અને પછી ચા પીશું, હા, લસણ વાળું ખાઈશું, ભગવાનને ધરાવ્યા વગરનું ખાઈશું, એ બધું વાંધો નહીં. ખાલી 7 દિવસ કથા કરી દો, અને કથા પહેલાં અને કથા પછી આપણે જે ખાવું હોય, જે પીવું હોય, હોટલમાં ખાવું હોય, જે એનું કાંઈ વાંધો નહીં. એ રીતે નહીં ચાલે. નિયમોનું પાલન કરીને, ગંભીરતાથી શુદ્ધ ભક્તો પાસે શ્રવણ કરીને, એવા ભક્તો કે જે નિયમનું પાલન કરે છે અને જે કૃષ્ણને તત્વતઃ જાણે છે. નહીં કે 5 લાખ રૂપિયા આપી દીધા, બહુ સુંદર સંગીતમય ભાગવત કથા સાંભળી લીધી અને આપણું કલ્યાણ થયું. નહીં, એ ઝેરી અસર છે. અવૈષ્ણવ મુખોદગીર્ણમ પૂતમ હરિકથામૃતમ શ્રવણમ નૈવ કર્તવ્ય સર્પોચ્છિષ્ટ યથાપયમ. અવૈષ્ણવના મુખેથી જે ભગવાનની કથા, અમૃતમય કથા સાંભળવી નહીં જોઈએ. ઝેર જેવી થઈ જાય છે. કેવી રીતે? તો જેવી રીતે દૂધ શુદ્ધ છે, અમૃતમય છે, પણ દૂધમાં જો સાપ મોઢું મારી દે તો એ જ દૂધ ઝેર બની જાય છે. એવી રીતે વોર્નિંગ છે
એટલે પ્રભુપાદ એ જ વોર્નિંગ એ આપે છે કે ધંધાદારી માણસો દ્વારા શ્રીમદ ભાગવતમના આવા કીર્તન અને શ્રવણનું એક પ્રકારનું અનુકરણ ચાલતું હોય છે. તેમના મૂર્ખ શ્રોતાઓ માને છે કે તેઓ ભૌતિક આસક્તિના બંધનમાંથી મુક્ત થશે અને નિર્ભયતાનું જીવન પામશે. શ્રીમદ ભાગવતમના આવું નકલી શ્રવણ એક વિકૃતિ માત્ર છે અને હાસ્યાસ્પદ લોભી લોકો દ્વારા પોતાની સુખ સગવડોનો નિભાવ માટે થતા આવા ભાગવત સપ્તાહથી કોઈએ ગેરમાર્ગે દોરવાનું જોઈએ નહીં. બહુ મોટી વોર્નિંગ છે. કથા સાંભળવી જોઈએ, શ્રવણ કીર્તન કરવું જોઈએ, પણ કેવું શ્રવણ કીર્તન? સુખદેવ ગોસ્વામી જેવા શુદ્ધ ભક્તોના મુખે શ્રવણ કીર્તન થવું જોઈએ અને પરીક્ષિત મહારાજ જેવી યોગ્યતા ધરાવતા વ્યક્તિ કે જે સાંભળવા માટે ઉત્સુક છે, સંભળાવો મને, મારું મૃત્યુ થવાનું છે, મારે મૃત્યુમાંથી બચવાની જરૂર નથી, મને સંભળાવો કથા. આવા લોકો જ નહીં એ કરે. બાકી 5 લાખ રૂપિયા આપીને બહુ સરસ સુંદર આયોજન કરે અને ધંધાદારી કૂકને બોલાવીને રસોઈ બનાવે, એનાથી લાભ નહીં થશે. કમિટમેન્ટ, કથા સાંભળવાનું કમિટમેન્ટ. અહીંયા સુખદેવ ગોસ્વામીનું પણ કમિટમેન્ટ છે કે હું ભગવાનના તત્વ સિવાય કશું નહીં કહીશ, એનું કમિટમેન્ટ છે. અને પરીક્ષિત મહારાજની શરણાગતિ છે, તો શરણાગત ભાવે આપણે સાંભળવું છે ભાગવતમ. ગુરુને શરણાગત થઈને, ચેલેન્જ થઈને નહીં. હા, ચાલો હું ભૂલ શોધું નહીં, શરણાગત થઈને. યસ, તમે શ્રીમદ ભાગવતમમાં પરંપરા દ્વારા જે સાંભળ્યું છે તે મને સંભળાવો છો અને હું નમ્રતાથી બહુ તુચ્છ વ્યક્તિ છું, હું નમ્રતાથી આ શ્રવણ કરીશ. આ રીતે કીર્તન અને શ્રવણ થવું જોઈએ તો આપણું પરમ કલ્યાણ થશે. બાકી ઇસ્કોનના ભક્તો પણ કથા કરે છે, પણ મેં સાંભળ્યું છે કે તમે 11,000 રૂપિયા આપો અને તમારા પિતૃનો ફોટો લાવો, એ કથામાંથી ઉદ્ધાર થશે. આવું ક્યાંય વર્ણન નથી. આપણે મિસગાઈડ કરીએ છીએ. આ રીતે 11,000 રૂપિયા આપો તમારા પિતૃનો ઉદ્ધાર થશે, નહીં. અને આ રીતે લોકો, જો ખરેખર પિતૃનો ઉદ્ધાર કરવો હોય ને તો પ્રહલાદ મહારાજ જેવા ભક્ત બનવું પડે કે કથા સાંભળી અને કથા સાંભળ્યા પછી નિયમોનું પાલન કરવાનું. માંસ નહીં, આ 4 નિયમો, વ્યભિચાર નહીં, જુગાર નહીં અને અનૈતિક સંબંધ નહીં, નશો નહીં, ચા પણ નશો છે. તો પછી ભાગવત કથા કરી અને કથાકાર પોતાના ઘરે, આપણે આપણા ઘરે, કથાકાર પૈસા ગણશે, હા બહુ પૈસા મળ્યો, અને આપણે આપણા ઘરે જઈને 4 નિયમોનો ભંગ કરો, ભગવાનને માળા નહીં કરવી, નહીં, ગંભીરતાથી. યસ, મને આદેશ છે કે મારે આ 4 નિયમોને છોડવાના, 16 માળા કરવાની અને ભગવાનની સેવા કરવાની. હા, આદેશ એટલે પરિવર્તન થવું જોઈએ. પણ પરિવર્તન ક્યારે થાય? દૂધ છે, પૌષ્ટિક દૂધ છે, પણ સાપ મોડું મારે તો એ દૂધનો શું ફાયદો? ઝેર છે. એવી જ રીતે અભક્તો, અવૈષ્ણવ, જુઓ, ભક્તના રૂપમાં કથાકાર પણ અભક્ત હોઈ શકે છે. એ કૃષ્ણ લોકોના મનોરંજન માટે, કૃષ્ણનો મેસેજ લોકો સુધી પહોંચાડવાના બદલે આલતુ ફાલતુ બધી વાતો કરશે, બધા દેવ દેવતાને પણ ભજશે, પોતે પણ દેવ દેવતા પણ ભજશે, પણ એ સ્પષ્ટ નહીં કહેશે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણના શરણે જવું જોઈએ, શુદ્ધ ભક્તના માર્ગદર્શન હેઠળ કૃષ્ણના શરણે જવું. આવી કથા નહીં કરશે. 4 નિયમોનું પાલન કરવા જોઈએ. તમે બધા તમારા પિતૃઓના ઉદ્ધાર માટે આવ્યા છો ને? ઓકે, 11,000 રૂપિયા મને આપ્યા જ, બહુ સારું. હવે હું તમને કહું છું કે તમારે બધાએ 4 નિયમોનું પાલન કરવાનું. ચા કોફી નહીં પીવાની, માત્ર કૃષ્ણને ધરાવેલું અન્ન જ ખાવાનું પ્રસાદ રૂપે, ને રોજ 16 માળા હરે કૃષ્ણ મહામંત્રની કરવાની. અરે તમે તો કહ્યું કે 11,000માં મારું કામ થઈ જશે. હા, આ તો તમે ના ને, એ બધું આપણે નહીં થાય. જો તો તમે 11 લાખ લઈ લો, મારે ત્યાં નિયમો નહીં પાલન થશે. આ ધંધાદારી લોકો, લાવો, હા કંઈ વાંધો નહીં, લાવો 11 લાખ રૂપિયા, તમારું બધું કામ થઈ જશે. રિયલી આવો વ્યાપાર ચાલી રહ્યો છે ભાગવતમના નામે.
તો આવી ભાગવતમ સાંભળવાથી આપણી ચિંતાનું ચેતનામાં કદી રૂપાંતર નહીં થશે. ચિંતાનું કૃષ્ણ ચેતનામાં નહીં રૂપાંતર થશે. કોઈ ભાગવત કથા કરશે કે હું ભગવાનની સેવા કરાવી રહ્યો છું, મને લાભ મળશે, ભૌતિક નહીં. ભૌતિક લાભ શું કરવાનું? જેલમાં તમને, આ ભૌતિક જગતની જેલ છે, તો જેલમાં તમને બેસવા માટે ખુરશી મળી, ખાવા માટે મળ્યું, પણ તમે 4 દિવાલની અંદર જ છો ને, તમારે બહાર તો જવાનું નથી. મુક્ત જીવન નથી જેલમાં. એવી જ રીતે આ ભૌતિક જગતમાં આપણને કથા કરીશું ને જો લાભ થશે ભૌતિક, તો એ ખુશ થવા જેવી વસ્તુ નથી. એ તો આપણને આપણી આ ભૌતિક જીવનમાં વધારે રહેવા માટેનો રસ્તો છે. ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ એટલે ભૌતિક ઇન્દ્રિય નહીં કરવી જોઈએ, ઇન્દ્રિય તૃપ્તિ. અને વિશેષ કરીને આપણે ઇસ્કોનવાળા ભક્તોએ ખાસ પ્રભુપાદના આદેશ અનુસાર ગુરુ શિષ્ય પરંપરામાં આપણને જે જ્ઞાન મળ્યું છે તે જ્ઞાનને એઝ ઇટ ઇઝ વિસ્તાર કરવો જોઈએ, નવું નહીં ઉમેરવું જોઈએ. આપણે ઘણું બધું નવું ઉમેરાઈ રહ્યું છે. ગરીબ લોકોને અન્નદાન, વસ્ત્રદાન, કોરોનાની કીટ દાન, આ બધું આપણે જરૂર નથી. આપણી આ બધું કરીશું તો આપણી ચિંતા જ રહેશે, કારણ કે આ માર્ગ નથી, આ પરંપરા નથી આપણી. પિતૃઓનો ઉદ્ધાર માટે કથા, માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે કથા, યસ આપણે થઈ રહી છે આવી કથાઓ. ઇસ્કોનના ભક્તો કરી રહ્યા છે. सालगिरी है, ये सब हमारा कार्य नहीं है. हमारा कार्य है हमारे हृदय में से और लोगों के हृदय में से जो कृष्ण के प्रति ईर्ष्या है उसको खींच निकालना और हृदय शुद्ध करके भगवान को संपूर्ण शरणागत करवाना और करना, ये हमारा कार्य है. हाँ, और कोई कार्य नहीं है. हमें सावधान रहना चाहिए, हमारे ऊपर जवाबदारी है. हम सोचते हैं कि पैसा आएगा हम कृष्ण भक्ति में डालेंगे, उसका उपयोग करेंगे. नहीं, ऐसे पैसा नहीं चाहिए हमको. हमें पैसा कृष्ण भेजेंगे, हमें ये चिंता रहेगी ओ इससे पैसा लेना है, ये हमको भागवत कथा सुनाएंगे तो इससे पैसे मिलेगा. लेकिन हम भागवत कथा फिर उसकी प्रसन्नता के लिए करेंगे, कृष्ण की प्रसन्नता के लिए नहीं करेंगे. ये हमें समझना है. हमारी चिंता जैसे जैसे हम प्रभुपाद ने जो मार्गदर्शन दिया है, शुद्ध भावना से, शुद्ध भक्ति से श्रवण कीर्तन करेंगे, कोई भी लाभ छोड़ के कोई भी लाभ प्राप्त करने हेतु नहीं, लेकिन ये हमारा कर्तव्य है कि हम भगवान परंपरा को में से जो हम सीखे हैं, शुद्ध परंपरा ब्रह्म माधव गौड़ीय संप्रदाय से जो हम सीखे हैं वो हम आगे दें. क्या हमने गौड़ीय माधव परंपरा से ऐसा सीखा कि आप कथा कीजिए पितरों के उद्धार के लिए? हाँ, नहीं, ऐसा नहीं सीखा हमने, ऐसा नहीं सीखा. इसलिए ऐसे कथा नहीं करनी चाहिए. हमें शुद्ध भक्ति के मार्ग से में जिस प्रकार से, चाहे कथा सुनने के लिए कम लोग आए, हमें वो परवाह नहीं है. ये कम लोग फिर बहुत ज़्यादा हो जाएंगे. अभी समझो 10 लोग हमारी कथा सुनने आते हैं, लेकिन ये 10 लोग का परिवर्तन होगा तो और 100 लोग आएंगे, वो 100 लोगों का परिवर्तन हो और 1000 लाख आएंगे. लेकिन अगर पहले ही दिन लाख आ जाएंगे, उसमें से एक का भी परिवर्तन नहीं होगा तो लाख के लाख ही रहेंगे. कुछ परिवर्तन, क्या फायदा? ऐसे लाखों लोगों को इकट्ठा करने का कोई फायदा नहीं है. हमारे पास 10 से चलेगा, 1 होगा चलेगा. श्रील प्रभुपाद एक थे ऐसे शिष्य कि जिन्होंने अपने गुरु की अक्षरशः पालन किया. अक्षरशः चैतन्य महाप्रभु के ઈચ્છા પૃથ્વી તે આછે જતો નગર આદિ ગ્રામ સર્વત્ર પ્રચાર હોય બે મોર નામ. આ પૃથ્વીના દરેક શહેર અને ગામમાં મારા નામનો પ્રચાર થશે. આ શબ્દમાં, આ ભગવાનના વચનમાં પ્રભુપાદને વિશ્વાસ હતો. યસ, અને પ્રભુપાદે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વિના પ્રચાર કર્યો. प्रभुपाद कही है ये 7 दिन का सप्ताह तो मैंने कहीं सुना ही नहीं है, भागवत में कहीं नहीं है. प्रभुपाद कहते हैं, प्रभुपाद कहे છે આ 7 દિવસની સપ્તાહ ભાગવતમાં નથી. નિત્યમ ભાગવત સેવયા. પણ હવે આપણે પ્રભુપાદના અનુયાયી થઈને નિત્ય ભાગવત સેવાને બદલે 7 દિવસની સપ્તાહ પિતૃઓના મોક્ષ માટે ફેલ. આપણું મિશન ફેલ જશે, યાદ રાખજો.
ફેલ જશે. ચિંતા ચિંતા જ રહેશે, કારણ કે આપણે ભૌતિક લાભ માટે કરી રહ્યા છીએ. અરે ભાઈ, આપણે કથા કરીશું ને તો કૃષ્ણ આપણને સાચવશે. આપણી ચિંતાનું કૃષ્ણ ચિંતનમાં એમના ચિંતનમાં રૂપાંતર કરશે. આપણે ભગવાનના અનન્ય ભક્ત બનવાનું છે. બસ આ જ આપણું કર્તવ્ય છે. પૈસા ક્યાંથી આવશે, જમવાનું ક્યાંથી આવશે, ફૂલ ક્યાંથી આવશે, હા, કોઈ ચિંતા નહીં. કૃષ્ણનું ચિંતન કરો, બધું આવશે, બધું આવશે. કેવી રીતે ઇસ્કોન ચાલશે, નો પ્રોબ્લેમ. આપણે આપણી રીતે સાધના સારી કરો, મેનેજમેન્ટ સારું કરો, ભગવાનને અનન્ય ભાવથી ભજો, થશે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.